નહીં, સેવામાં જ. સેવામાં જ, સેવામાં જ. પૈસાથી નહીં. નહીં. ભાઈ ગરમા ગરમ લાઈવ બુંદી. આટલી મોટી સંખ્યામાં લાડવાનો પ્રસાદ છે આ. કયું ગામ દાદા તમારું? કાનાવડલા મારું ગામ છે. કાનાવડલા. જય ગિરનારી. સાંજનો કંઈક અહીંયા જે ટ્રાફિક છે, જે ભક્તો અહીંયા પ્રસાદ લેવા માટે આવેલા છે, એ તમને અત્યારે વિડીયોમાં બતાવું. પહેલાં તો જે આ જગ્યા છે, કઈ જગ્યાએ આવેલી છે એ તમને હું બતાવી દઉં. આ છે ભવનાથનો જે મેઇન દરવાજો છે, મેઇન ગેટ છે, બરાબર છે. એકદમ ત્યાંથી નજીક જ આ અન્નક્ષેત્ર આવેલું છે, મહાશિવરાત્રિ સાર્વજનિક અન્નક્ષેત્ર. સાંજનો કંઈક આવો માહોલ છે, જુઓ તમે. હજારોની સંખ્યામાં ભાઈ અત્યારે અહીંયા લોકો પ્રસાદ લે છે, તમે જુઓ. ચાલો તમને બતાવું અંદર કઈ કઈ અત્યારે કઈ રીતનું અહીંયા મેનુ છે, કેવો કેવો પ્રસાદમાં અત્યારે આઈટમ બનાવેલી છે, શું શું બનાવેલું છે, બધું જ જુઓ તમે. જય ગિરનારી. ભાઈ ગરમા ગરમ લાઈવ બુંદી. જય ગિરનારી, જય ગિરનારી. લાડવા. જય ગિરનારી. ગાંઠિયા, પૂરી. જય ગિરનારી. જો ભાઈ કાકા પીરસવામાં ઉભેલા, જોવો તમે. રોટલી, શાક અને ગરમા ગરમ ખીચડી. જોવો ભાઈ ધુવાડા નીકળે હો. કઢી. જય ગિરનારી. સંભારો. અને ભાઈ પ્રસાદ લેવાની લાઈન જોવો તમે. આ બધા લોકો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે અત્યારે, જોવો તમે.
અને વ્યવસ્થામાં પણ કાંઈ ન ઘટે. સ્વયંસેવકો અત્યારે જુઓ તમે ખડા પગે અહીંયા સેવા આપી રહ્યા છે. જુઓ તમે સરસ મજાનો જુઓ ભાઈ અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. જય ગિરનારી. જય ગિરનારી. અને ભાઈ જે રસોઈનું કામ જે અહીંયા કરે છે ને એ આ વ્યક્તિ કરે છે. હો, આ ભાઈનું બધું રસોઈનું તમામ કામ ભાઈ આ ભાઈ અત્યારે સંભાળે છે. અને ભાઈ મેં ખરેખર આમના હાથની રસોઈ ટેસ્ટ કરી છે, કાંઈ ન ઘટે. તમારે કોઈ પણ રસોઈ બાબતનું કામ હોય તો ભાઈ શું નામ છે આપણું? આશીષભાઈ. કયું ગામ આપણું? જુનાગઢ. જુનાગઢ. મોબાઈલ નંબર શું તમારો? 98 98 33 રસોઈનું તમામ કામ કરો છો આપ? લગ્ન પ્રસંગનું કોઈ પણ મોટી બધું કેટરસનું પણ કામ કરો? સેવામાં જ. પૈસાથી નહીં? વાહ ભાઈ વાહ. ખરેખર આવા માણસોને બિરદાવવા જોઈએ કે ભાઈ સેવા માટે કામ કરવાનું છે, પૈસા આપો તો કામ નથી કરવાનું. ધન્યવાદ. જો ભાઈ માણસોની ભીડ જો. આ બધા અહીંયા સેવા કરવા આવેલા છે. તમામ સભ્યો અહીંયા છે ને ભાઈ ખડે પગે રાત દિવસ 24 કલાક અન્નક્ષેત્રમાં સેવા આપે છે. શું કેવું તમારું? આ વર્ષની શિવરાત્રીનો માહોલ કેવો રહ્યો? બહુ સરસ માહોલ. અન્નક્ષેત્રમાં સારા એવા માણસો પ્રસાદ લે છે અને ખૂબ સરસ પ્રેમ ભાવથી જમાડીએ છીએ. બરાબર બરાબર. કેટલા વર્ષોથી સેવા આપો છો તમે? 58 વર્ષ અન્નક્ષેત્ર ને જ્યાં હું અહીંયા સેવા આપું એને 28 વર્ષથી. 28 વર્ષથી તમે સેવા આપો છો? બસ અમે અત્યારે આવ્યા છે અહીંયા પ્રસાદી લેવા માટે, પણ આવ્યા જોયું છે કે બહુ સારું છે અહીંયા. અને જે ચંદુભાઈ મારે જીતુભાઈ ગઢિયાને બહુ વ્યવસ્થિત છે અત્યારે અહીંયા, અને સેવા સારી આપે છે અને પ્રસાદી પણ સારું છે, બધી વ્યવસ્થા. કેવી મજા આવી તમને શિવરાત્રીના મેળામાં? બહુ મજા આવી. આ વર્ષનો મેળો બહુ મસ્ત મેળો છે. સરસ આયોજન છે. સરસ આયોજન. સરસ સરસ. ચાલો ભાઈ, મેળામાં જે કોઈ ભાવિક ભક્તો અહીંયા આવે છે ખાસ પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. મેં તમને જે એડ્રેસ આપ્યું એમ ભવનાથનો જે મેઇન પ્રવેશ દ્વાર છે બસ એકદમ નજીક ત્યાં આવેલું છે અન્નક્ષેત્ર. તો કોઈ પણ અહીંયા દર્શન કરવા આવતા હોય તો તમામ મિત્રોને હું વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે એકવાર અવશ્ય અહીંયા પ્રસાદી લેવા આવજો. અને આ બધું જે કાંઈ બને છે એ કેવી રીતના બને છે, અને લાડવાનું ખાસ તો એ જોવાનું છે કે લાડવા તમે એક વખત જોશો ને કે ભાઈ તમારું મગજ કામ કરતું બંધ થઈ જશે. એવી સંખ્યામાં તો અહીંયા લાડવાનું મેનુ છે. જુઓ તમે આ બધી વસ્તુ છે ને ભાઈ અત્યારે લાઈવ ગરમા ગરમ બનાવે છે. જુઓ આ બધી બહેનો અહીંયા સેવા આપે છે અને પૂરી લાઈવ બનાવે છે. અને ભાઈ આવડો મોટો ટોપ તો છે ને મેં મારી જિંદગીમાં હજી સુધીમાં નથી જોયો. કઢીનો ટોપ છે. જો આવડો મોટો ટોપ છે. આ આખી કઢી બનાવેલી છે ખાલી જુઓ. અને આ ટોપમાં ભાઈ લાઈવ ગિરનારી ખીચડી. હો, ગિરનારી ખીચડી. જય ગિરનારી. જય ગિરનારી. કઢી ખીચડી. હો, ગાંઠિયા. અને જે તમે કીધું હતું કે ભાઈ લાડવા, આમ જોવો ભાઈ આટલી મોટી સંખ્યામાં લાડવાનો પ્રસાદ છે આ. શક્કરિયા છે, ગાજર છે, કોબી છે. આ બધી બહેનો જો સેવા કરે છે. જો જય ગિરનારી.
આ બધી માતાઓ બહેનો અહીંયા છે ને ભાઈ સેવા કરવા માટે આવેલા છે. તમામ માતાઓ બહેનો અહીંયા સેવા કરે છે. અને ખાસ તો ભાઈ છે ને જો ડીશ વોશિંગ કરવા માટે જો ભાઈ અહીંયા જે છે ને એક સ્વયંસેવક છે, સેવા આપી રહ્યા છે. હવે ચાલો એને હું તમને મળાવું. ખાસ તો એને તમને મળાવવાના હતા. કયું ગામ દાદા તમારું? કાનાવડલા મારું ગામ છે. કાનાવડલા કઈ બાજુ આવે? કાનાવડલા વિસાવદર તાલુકા. વિસાવદર તાલુકામાં. સરસ સરસ. સેવા કરવા આવેલા છો ને અહીંયા? સેવા કરવા આવી છે. કેટલા વર્ષથી આવો છો? કેટલા વર્ષ? 15 વર્ષથી આવતા હોઉં છું. હે 15 વર્ષથી આવી 15 વર્ષથી સેવા કરવા આવો? કામ કરીએ. થાય એટલું કામ કરીએ. શાકભાજી સુધારવાનું હોય, કોઈ પીરસવાનું હોય, સેવા કરીએ. કેવો રહ્યો આ વર્ષ તો તમારો મેળો કેવો રહ્યો? આ વર્ષે આ મિની કુંભ સરકાર જાય તેનો બહુ સરસ મેળો છે. મજા આવી મેળામાં? બહુ મજા આવી. આ વાહન વ્યવહાર આમાં વાહન નથી આવવા દેતા એટલે મોટો ફાયદો છે. ટ્રાફિક નથી થતો ટ્રાફિક એટલે. એટલે નથી અને બહુ સરસ વ્યવસ્થા છે. બરાબર. જમવાની વ્યવસ્થા બધી બહુ સારી. બરાબર બરાબર. આ ગોવિંદાચાર્ય બાપુના આશ્રમનો આ ક્ષેત્ર છે, એમાંય જમવાનું બધી વ્યવસ્થા બહુ સારી આપે. હવે કાલે તો મહાશિવરાત્રી છે, હાજી. તો આજે તો આ લાખોની સંખ્યામાં માણસો આવ્યા છે. કાલે તો આનાથી વધારે માણસો આવવાના છે. તો અહીંયા અન્ન ક્ષેત્રમાં કોઈ નહીં છતાંય બધું પુગાઈ જાય રસોડા. જે મેં એમ તો વાત કરી હતી તો મને એમ કીધું હતું કે 15 થી 20 જાતનું અહીંયા બધું અલગ અલગ મતલબ વાનગી બનાવવાના છે, જેટલા ફરાળ બનાવવાના છે. આ સવારે મહાઆરતી થાય અને મહાઆરતી પછી જેટલા સંતો એટલા બધાને એક સાદર અને ફરાળ આપવાના. રકમ અને ફરાળ આપે બધાને. બરાબર. હા એ તો મેં વાત કરી હતી તો મને એમ કીધું હતું કે ભાઈ 15 થી 20 જાતનું કંઈક અહીંયા ફરાળ બનાવવાના છે. ફરાળ ને બધી જો ભાઈ ચાની સેવા આપે છે અને એ 24 કલાક. જમવાનું તો 2 ટાઈમ આપે છે, સવારે નાસ્તો આપે છે, પણ ચાનો અને પાણીનું અને છાશ 24 કલાક સેવા આપે છે. તો ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ગિરનારી, હર હર મહાદેવ.